આપણે સ્ટે હોમ સ્ટે સેફ સિરીઝ અંતર્ગત ડિસ્ટન્સ લર્નિંગ મોડમાં ધવલ સાયન્સ સ્કૂલ જેતપુર ખાતેથી આપ YouTube ના માધ્યમથી અલગ અલગ વિષયોનો અભ્યાસ કરી રહ્યા છો। હાલ ધોરણ 12 બાયોલોજી વિષયની અંદર ચેપ્ટર 16 પર્યાવરણીય સમસ્યાઓ એની અંદર આપણે ઈ વેસ્ટ એટલે કે ઈ કચરો એટલે કે ઇલેક્ટ્રોનિક કચરા વિશે આજે સમજીશું। ભૂતકાળમાં આપ બોર્ડના પ્રશ્નપત્રો નિહાળશો તો એમાં આ પ્રશ્ન ત્યાં જોવા મળશે। ઈ વેસ્ટ અથવા ઈ કચરો વધુ પૂછાયેલો પ્રશ્ન છે। એનો અંગ્રેજીમાં કરીશું ઇલેક્ટ્રોનિક વેસ્ટ। હવે સીધી બાબત છે કે ઇલેક્ટ્રોનિક વેસ્ટ એટલે ઇલેક્ટ્રોનિક સામાન હવે આપણે કોઈ કામમાં રહ્યો નથી એને રદી ગણી એને બિનજરૂરી ગણી નિકાલ કરો। એમાંથી કેટલાક જરૂરી રસાયણો ધાતુઓ પાછા મેળવવા અને પર્યાવરણના પ્રદૂષણ શક્ય તેટલું ઓછું ઘટાડવું એના વિશેની આમાં વાત થશે। મરામત ન થઈ શકે તેવા કમ્પ્યુટર તથા ઇલેક્ટ્રોનિક સામાનને ઈ કચરા તરીકે ઓળખવામાં આવે છે। એવો ઇલેક્ટ્રોનિક સામાન કે જે હવે રિપેર થઈ શકે તેમ નથી, મરામત થઈ શકે તેમ નથી તેવા કમ્પ્યુટર્સ અને ઇલેક્ટ્રોનિક અન્ય કચરો। એવા અન્ય ઇલેક્ટ્રોનિક કચરાની અંદર મોબાઈલ આવે, આપણા ઘરમાં વપરાતા ગેજેટ્સ, ધારો કે આપણી પાસે કોઈ એવા કમ્પ્યુટર ટાઈપના લેપટોપ છે, કોઈ નાનું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે, સીધી વાત કરીએ તો ઇસ્ત્રી સહિતના અથવા તો ટીવી છે, તો એવા કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધનો હોય કે જે હવે રિપેર થઈ શકે તેમ નથી તો તેવા ઇલેક્ટ્રોનિક સામાનને ઈ કચરા તરીકે ઓળખવામાં આવશે। ઈ કચરાને લેન્ડફિલ સાઇટમાં દફનાવવામાં આવે છે અથવા તો સળગાવીને ભસ્મીભૂત કરી દેવામાં આવે છે। પણ સહેલી બાબત છે કે આપણે આ કચરાનો નિકાલ કેમ કરવો, તો પ્રાથમિક ધોરણે આપણે ભણી ગયા છે કે કચરા નિકાલ માટે આપણે લેન્ડફિલ સાઇટમાં લઈ જવામાં આવશે અને ત્યાં એને કાં તો ખાડો ખોદીને દફનાવી દઈશું અથવા તો એને સળગાવી નાખશું અન્ય કચરાની જેમ। પણ આ એક સારો વિકલ્પ નથી। સળગાવવાથી વાયુ પ્રદૂષણ થશે, દફનાવી દઈશું તો પાણીના ઝરણ સાથે એટલે કે પાણીના નિતાર સાથે એના કેટલાક ઝેરી સંયોજનો છે તે જમીનની અંદર જશે અને જળ પ્રદૂષણ પ્રેરશે। તો હવે બીજું શું થઈ શકે એ આપણે રસ્તા તરફ જોઈએ। વિકસિત દેશોમાં ઉત્પન્ન થતા ઈ કચરાની અડધાથી વધારે વિકાસશીલ દેશો જેવા કે ચીન, ભારત, પાકિસ્તાન વગેરે દેશોની અંદર નિકાસ થાય છે। વિકસિત દેશો એટલે કોણ? યુરોપિયન કન્ટ્રી, અમેરિકા, જાપાન, આવા બધા દેશો વિકસિત દેશો છે। વસ્તી ઓછી છે, માથાદીઠ આવક વધુ છે, ઉત્પાદન વધુ છે, લોકો પુષ્કળ ગેજેટ્સ વાપરે છે। તો એ ગેજેટ્સ જ્યારે અનરિપેરેબલ હોય કે એની મરામત થઈ શકે તેમ ન હોય ત્યારે પોતાના ઘરની ડસ્ટબિનમાં એ લોકો નાખી દે છે। ફરીથી એનો વપરાશ લાયક બહુ વિચારતા નથી કારણ કે એની પાસે પુષ્કળ પૈસા છે તો બીજું એ નવું વસાવી લેશે, અદ્યતન વસાવી લેશે। તો આ પ્રકારના જે ગેજેટ્સ છે એટલે ઇલેક્ટ્રોનિક સામાન કે કમ્પ્યુટર્સ છે તે કચરામાં જાય છે। તો એવા કચરાને તે લોકો ત્યાંથી એક્સપોર્ટ કરે છે, આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ। કેવા વિકાસશીલ દેશો એ કચરાને સ્વીકારશે? ચીન, ભારત અને પાકિસ્તાન। આપણા અલગ અલગ પોર્ટ ઉપર, પોર્ટ એટલે બંદર, દરિયાના રસ્તેથી આ બધા જહાજો ભરાઈને કચરો લઈ આવશે અને આપણે તે ઉતારશે। ઉપરોક્ત દેશોમાં એટલે કે ભારત, ચીન, પાકિસ્તાનમાં પુનઃચક્રની ક્રિયા દરમિયાન તાંબુ, લોખંડ, સિલિકોન, નિકલ અને સોના જેવી ધાતુઓ પુનઃપ્રાપ્ત કરવામાં આવે છે। ખાસ અગત્યની બાબત છે આ યાદ રાખવાની છે કે આ જે ઇલેક્ટ્રોનિક વેસ્ટ આપણે ત્યાં આવ્યો, આ પ્રકારના વિકાસશીલ દેશોમાં આયાત કરવામાં આવ્યો ત્યારે તેનું રિસાયકલિંગ થાય છે। રિસાયકલિંગ અર્થાત પુનઃચક્રણ એટલે કે આ બધા ઇલેક્ટ્રોનિક વેસ્ટમાંથી જો કોઈ કામની વસ્તુ હોય તો તેને કાઢી લેવામાં આવશે। આપણે આવું કરીએ છીએ, કોઈ પણ રમકડાને ફેંકી દેતા પહેલા એમાંથી કોઈ
વસ્તુ ફરીથી કાઢી લેવામાં આવશે. કઈ કઈ ધાતુ આપણે પાછી મેળવવાની છે? તાંબુ, કોપર, લોખંડ એટલે આયર્ન, સિલિકોન, નિકલ અને સોનું એટલે ગોલ્ડ. ખૂબ મોંઘી અને કિંમતી ધાતુઓ છે. આ ધાતુઓને એની જે મધરબોર્ડ્સ એટલે કે અંદર એની જે ચિપ્સ ના ભાગ છે, કોમ્પ્યુટર ઓપન કરીને આપ જોજો. જો આપણે CPU ની અંદરનો ભાગ નિહાળ્યો હોય તો એમાં ઘણા બધા ધાતુઓ વાપરી અને કનેક્શન તૈયાર કરેલા હોય છે. એટલે કે આખી સર્કિટ બનાવેલી હોય છે. તો એની અંદર બધા સંયોજનો છે, ધાતુઓ છે એ પાછા મેળવવામાં આવશે. કઈ કઈ ધાતુઓ ફરીથી એકવાર? તાંબુ, લોખંડ, સિલિકોન, નિકલ અને સોનું. 5 ધાતુઓ થઈ. તાંબુ આપણા ઘરે પણ હોય, લોખંડ પણ આપણા ઘરે હોય, સોનું પણ આપણા ઘરે હોય ઘરેણા સ્વરૂપમાં. બે જ યાદ રાખવાની છે, સિલિકોન અને નિકલ. વિકસિત દેશોમાં કચરાના પુનઃચક્રણ દરમિયાન વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે, પરંતુ વિકાસશીલ દેશોમાં આ ઈ-વેસ્ટ ઇલેક્ટ્રોનિક કચરાના રિસાયકલિંગ એટલે કે પુનઃચક્રણ દરમિયાન કોઈ વિશેષ સુવિધાઓ મળતી નથી, પરંતુ તેના સ્થાને શારીરિક શ્રમનો સમાવેશ થાય છે. એટલે મેન્યુઅલી આ રીત કરવામાં આવે છે. પરિણામે આ કાર્ય સાથે જોડાયેલ કર્મચારી ઈ કચરામાં રહેલ ઝેરી દ્રવ્યોથી અસર પામે છે. વિકસિત દેશો હોય એમની પાસે મશીનરીઝ હોય, એટલે કે સીધું એ ઇલેક્ટ્રોનિક વેસ્ટ ની અંદર નાખે તો સામાન છેડેથી જરૂરી સ્ટેજને મળી જાય. એટલે કર્મચારીઓને, મજૂરોને ઇલેક્ટ્રોનિક વેસ્ટને બહુ નજીકથી હાથેથી અડવો પડતો નથી, અથવા તો એ ઇલેક્ટ્રોનિક વેસ્ટના ખૂબ ગાઢ સંપર્કમાં આવતા નથી. પરંતુ આપણા જેવા વિકાસશીલ રાષ્ટ્રો અહીંયા જો ઇલેક્ટ્રોનિક વેસ્ટ આવે છે એના ઉપર શ્રમિકોએ, મજૂરોએ કામ કરવાનું હોય છે. એટલે મેન્યુઅલી હાથેથી એ ભાગને તોડવા પડે, એમાંથી મધરબોર્ડ કાઢવા પડે અને એમાંથી કેટલાક જરૂરી લાગતા કામની વસ્તુ કાઢવી પડે. તો એ શારીરિક શ્રમ માંગે છે. એ દરમિયાન મજૂર, શ્રમિક, કર્મચારી એ આ ઇલેક્ટ્રોનિક વેસ્ટના ખૂબ ગાઢ સંપર્કમાં આવશે. પરિણામે ઇલેક્ટ્રોનિક વેસ્ટમાં રહેલા ઝેરી સંયોજનો, ઝેરી ધાતુઓ પણ આ કર્મચારીઓને અને સ્વાસ્થ્યમાં નુકસાન પહોંચાડશે. પુનઃચક્રણ ઈ કચરાનો એકમાત્ર ઉપાય છે. રિસાયકલિંગ કરવું, ઈ વેસ્ટનો, ઇલેક્ટ્રોનિક વેસ્ટનો ફરીથી ઉપયોગ કરવો, એમાંથી સારી વસ્તુ પાછી કાઢી લેવી, આ એક સારી બાબત કહી શકાય. આ ઉપચાર પર્યાવરણને અનુકૂળ એટલે કે ઇકો ફ્રેન્ડલી છે. જો આપણે આખા કોમ્પ્યુટર્સ ઢગલો કરીને સળગાવી નાખીએ તો કેટલું બધું એર પોલ્યુશન થાય, અથવા તો તફાવત નાખીએ તો કેટલું બધું જલ પ્રદૂષણ થાય. પણ એના સ્થાને એમાંથી જરૂરી સંયોજનો કાઢી લઈએ, જે કામના પણ છે, કિંમતી પણ છે, અને બાકી રહેલા ભાગને કોઈ પ્લાસ્ટિક હોય જેને ફરીથી આપણે ઓગાળી શકીએ અને બીજી વસ્તુ બનાવી શકીએ. રિસાયકલિંગ કરવું એક સારી બાબત થાય. ફરીથી ઉપયોગ કરવામાં આવે તો નવી પ્રોડક્ટને આપણે ઓછી બનાવવી પડે. પરિણામે એટલું પ્રદૂષણ પ્રકૃતિમાં ઓછું ઘડે. પરિણામે એમ કહી શકાય કે પુનઃચક્રણ, રિસાયકલિંગ આ બાબતમાં, ઇલેક્ટ્રોનિક વેસ્ટની બાબતમાં એક સારો ઉપાય છે. આ ટૂંક નોંધ 2 માર્ક્સમાં, વધીને 3 માર્ક્સમાં પૂછાઈ શકે તેવી છે. 1 માર્ક્સની અંદર આપણને જે MCQ ટાઈપના પ્રશ્નોમાં પૂછાઈ શકે તો એમાં ઈ વેસ્ટ એટલે શું એ ખાસ મહત્વનો પ્રશ્ન થાય. મરામત ન થઈ શકે તેવા કોમ્પ્યુટર્સ અને ઇલેક્ટ્રોનિક કચરાને ઈ વેસ્ટ એટલે ઇલેક્ટ્રોનિક વેસ્ટ અથવા તો ઈ કચરા તરીકે ઓળખવામાં આવશે. આ વ્યાખ્યા ખાસ યાદ રાખવી. ઈ વેસ્ટ ક્યાં જનરેટ વધારે પડતો થાય છે, કોણ એની આયાત કરે છે, ઈ વેસ્ટમાંથી કઈ ધાતુઓ પાછી મેળવવાની થાય એ ખાસ યાદ રાખજો. અને એનું પુનઃચક્ર, રિસાયકલિંગ, ઈ વેસ્ટની બાબતમાં સારો ઉપાય છે એટલું યાદ રાખવાનું થશે. આગળના મુદ્દા પર જોઈએ. મુદ્દા નંબર 16.3.1 પ્લાસ્ટિક કચરા માટે ઉપચારના કિસ્સાનું અધ્યયન. આપણે સીવેજ ટ્રીટમેન્ટ માટે એટલે કે ઘરગથ્થુ જે નિકાલનું પાણી છે એના માટેનો ઉપચારનો એક કિસ્સો જોયેલો. કેલિફોર્નિયામાં ઉત્તરી તટ પર સ્થિત અર્કટા શહેર, બરાબર, તેનો આપણે એના વિશેનો એક કિસ્સો જોયેલો. વાયુ પ્રદૂષણનો એક દિલ્હીનો અધ્યયન જોયેલો. એમ પ્લાસ્ટિક કચરા માટે પણ એક આપણને કિસ્સો અને એક્ઝામ્પલ આપેલું છે. બેંગ્લોર શહેર, ભારત, દક્ષિણ ભારતનું એક બેંગ્લોર શહેર છે.
વિકસિત શહેર છે, ત્યાં પ્લાસ્ટિકના કોથળીના ઉત્પાદન કરતાએ પ્લાસ્ટિકના કચરાની સતત વધતી જતી સમસ્યાનો ઉકેલ શોધ્યો. એક વ્યક્તિ ત્યાં પ્લાસ્ટિકની કોથળીઓ બનાવતા અને એને પોતાની આસપાસ પ્લાસ્ટિકની કોથળીઓ અને એના કારણે ઉત્પન્ન થયેલું પ્રદૂષણ એ નિહાળી તે પ્લાસ્ટિક પ્રદૂષણ સતતપણે વધી રહ્યું છે. હવે કોઈ પણ ભોગે એને ઘટાડવું જોઈએ. બરાબર. અહમદ ખાન ઉંમર 57 વર્ષ, પાછલા 20 વર્ષોથી પ્લાસ્ટિકની કોથળીઓ બનાવી રહ્યા છે. કોણે આ ઉપાય શોધ્યો છે? બેંગ્લોર શહેરના અહમદ ખાન નામના વ્યક્તિએ. કેવડી ઉંમર છે? 57 વર્ષ. એ શું કાર્ય કરતા હતા? પાછલા 20 વર્ષોથી પ્લાસ્ટિકની કોથળીઓ બનાવતા હતા. પરંતુ છેલ્લા 8 વર્ષોથી તેને એવો અનુભવ થયો કે પર્યાવરણમાં સતતપણે પ્લાસ્ટિકની કોથળીઓ વધતી જાય છે અને પ્લાસ્ટિકનું પ્રદૂષણ ખૂબ વધી રહ્યું છે. હવે પ્લાસ્ટિકના પ્રદૂષણને ઓછું કરવા માટે કંઈક ઉપાય યોજવો જોઈએ. તે વ્યક્તિને એમ થયું કે આપણા બિઝનેસથી આ નેચરને, પ્રકૃતિને નુકસાન થાય છે, તો આપણે આ બિઝનેસથી પ્રકૃતિને ઓછું નુકસાન થાય એવો કંઈક ઈલાજ શોધીએ. અહમદ ખાનની કંપનીએ પોલીબ્લેન્ડ નામનો પુનઃચક્રિત રિસાયકલિંગ કરી શકાય તેવો પરિવર્તિત પ્લાસ્ટિકનો ઝીણો પાવડર બનાવ્યો. આ મિશ્રણને બિટુમેન એટલે કે આપણે ડામરથી ઓળખીએ છીએ, બિટુમેન સાથે ભેળવવામાં આવ્યું અને તેનો ઉપયોગ રસ્તા બનાવવા માટે કરવામાં આવ્યો. જોડણ શું કર્યું? એમની કંપનીએ પોલીબ્લેન્ડ બનાવ્યો. પોલીબ્લેન્ડ શું છે? પોલીબ્લેન્ડ રિસાયકલિંગ થઈ શકે તેવું, પુનઃચક્રિત થઈ શકે તેવું પરિવર્તિત, રિવર્સિબલ એટલે એકમાંથી બીજામાં પેલા એવો પ્લાસ્ટિકનો ઝીણો પાવડર બનાવ્યો. આ પ્લાસ્ટિકના ઝીણા પાવડરને કોની સાથે મિશ્રિત કર્યું? બિટુમેન સાથે. બિટુમેન શું છે? બિટુમેન ડામર છે કે જેનાથી રસ્તા બને છે. કાળો ઘાટો ગરમ રગડો રસ્તા પર પાથરતા આપણે જોયો હશે, બિટુમેન છે. જે પેટ્રોલિયમના વિભાગીય નિષેધનથી અંતે છેલ્લે મળે છે, તેનો ઉપયોગ રસ્તા બનાવવા માટે કરવામાં આવ્યો. એટલે કે વધારાના પ્લાસ્ટિકને ભેગું કરી પર્યાવરણમાંથી એકઠું કરી એનો પોલીબ્લેન્ડ બનાવી નાખ્યું. પોલીબ્લેન્ડ શું છે? પુનઃચક્રિત પરિવર્તિત પ્લાસ્ટિકનો ઝીણો ભૂકો અને પાવડર છે. કોની સાથે ભેળવ્યું? બિટુમેન એટલે કે ડામર સાથે ભેળવ્યું. શું ઉપયોગ કર્યો? રસ્તો બનાવવા માટે ઉપયોગ કર્યો. આરવી ઇજનેરી કોલેજ તથા બેંગ્લોર શહેર કોર્પોરેશન એમણે આ કાર્યમાં સહયોગ આપ્યો અને માર્ગ બનાવતી વખતે બિટુમેનનો જલ વિકર્ષક ગુણધર્મ નિહાળવામાં આવ્યો અને ખબર પડી કે રસ્તાનું આયુષ્ય 3 ગણું વધી ગયું છે. હવે કોઈ એક વ્યક્તિ જ્યારે આવો પ્રયત્ન કરતી હોય છે ત્યારે સરકારી સંસ્થાઓ એમાં મદદ કરે છે. એટલે આરવી એન્જિનિયરિંગ કોલેજ બેંગ્લોર અને બેંગ્લોર કોર્પોરેશન નગરપાલિકા, મહાનગરપાલિકા, તો એમણે આ બાબતમાં રસ લીધો. કેટલીક સામગ્રીઓ આપી હશે. પોલીબ્લેન્ડનું મિશ્રણ બનાવવામાં જે ટેકનિકલ સપોર્ટ જોઈએ, ટેકનિકલ સપોર્ટ ઉભો કર્યો હશે. પરિણામે આ કાર્યને વેગ મળ્યો હશે. ખૂબ મોટા પાયા પર કામ થઈ શક્યું હશે. આ રસ્તો બનાવવામાં આવ્યો હશે તો જોયું હશે કે સામાન્ય રસ્તા કરતા આ રસ્તો જલ વિકર્ષકનો વધુ ગુણધર્મ ધરાવે છે. જલ વિકર્ષક શબ્દ યાદ રાખવાનો છે. જલ વિકર્ષક, આકર્ષક નથી, વિકર્ષક. શું થતું હશે એમાં? પાણી આ રસ્તાને ડેમેજ કરતું નહીં હોય. આપણને ખ્યાલ છે કે માત્ર બિટુમેન થી રસ્તા બનાવેલા હોય તો ખૂબ સારું ચોમાસું હોય, ખૂબ સારો વરસાદ હોય, રસ્તા ધોવાય, રોડ ઉપડી જાય. પરંતુ જો એની અંદર પોલીબ્લેન્ડ નામનો પ્લાસ્ટિકનો ઝીણો પાવડર ઉમેરેલો હોય અને પછી બિટુમેનની સાથે રસ્તો બનાવેલો હોય તો જલ વિકર્ષણ સારું દેખાય છે, રસ્તો તૂટતો નથી અને રસ્તાની વય 3 ગણી વધી ગયેલી જોવા મળી. સામાન્ય રસ્તાની આયુષ્ય કરતા 3 ગણી આયુષ્ય જોવા મળે. પોલીબ્લેન્ડ પ્લાસ્ટિક રેપર્સથી બને છે. પોલીબ્લેન્ડ શેમાંથી બનાવવાનો? રો મટીરીયલ શું? કાચો માલ શું? તો પ્લાસ્ટિક રેપર્સ ક્યાંથી મળે? રસ્તાની સાઈડ વાળી લોકો
બોટલ ફેંકી. પ્લાસ્ટિકનો પાઉચ, પાણીનો પાઉચ પીવે છે ફેંકી. ચૂનો પણ કોથળીમાં મળે છે, ઉપયોગ કરી લીધા પછી કોથળી ફેંકી દે છે. તો પ્લાસ્ટિકનો કચરો તો રોડ રસ્તાની સાઈડમાં, કોઈ હોસ્પિટલની બાજુમાં, શાળા કોલેજોની બાજુમાં, રેલવે લાઈનની બાજુમાં ઘણી જગ્યાએ મળી રહે છે. મ્યુનિસિપાલિટી વાળા વાળી જોડી લઈ જાય છે. કેટલો બધો પ્લાસ્ટિકનો કચરો ડમ્પ સાઈડ ઉપરથી, આ લેન્ડફિલ્સ ઉપરથી મળશે. તો આ પ્લાસ્ટિકના રેપર્સનો પોલીબ્લેન્ડ બનાવવા માટે કાચા માલ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો. પહેલા પ્લાસ્ટિકનો કચરો વીણવાવાળાને 1 કિલો પ્લાસ્ટિકના કચરા માટે 0.40 રૂપિયા એટલે કે 40 પૈસા મળતા. હવે અહેમદ ખાને આ બધું કામ સૂચવ્યું કે પ્લાસ્ટિકનો કચરો મને ભેગો કરીને આપો, આપણે રસ્તો બનાવવા માટે કામ કરાવવું છે, વાપરવો છે કચરો. એટલે હવે કચરો વીણવાવાળાને, પ્લાસ્ટિકનો કચરો વીણવાવાળાને 1 કિલોએ 6 રૂપિયા મળવા લાગ્યા. પહેલા કેટલા મળતા હતા? 0.40 રૂપિયા એટલે કે 1 કિલોના માત્ર 40 પૈસા. ચોકલેટ નો આવે. હવે કેટલા મળવા લાગ્યા? 6 રૂપિયા. 250 ગ્રામ ચોખા આવી છે, ખીચડી થઈ છે. બરાબર? એટલે પ્લાસ્ટિકનો કચરો વીણવાવાળા લોકોને પણ આવકમાં વધારો થયો. બેંગ્લોરની આ રીતથી વર્ષ 2002 સુધી લગભગ 40 કિમી રસ્તાનું નિર્માણ થયું. એટલે આજથી 18 વર્ષ પૂર્વેની વાત છે. એ સમયમાં 2002 ના વર્ષ સુધીમાં પણ 40 કિમી રસ્તો ત્યારે બનાવી દીધેલું હતું. તો આ 18 વર્ષ પછી તો ઘણો બધો રસ્તો તૈયાર થયો છે. શક્ય છે કે અહેમદ ખાનને પોલીબ્લેન્ડ બનાવવા પ્લાસ્ટિક કચરાની અછત પડશે. જેમ અહેમદ ખાનનું કામ વધશે તેમ પ્લાસ્ટિકનો કચરો એને ઘટશે. વધુ પ્લાસ્ટિકનો કચરો મળે તો વધુ પોલીબ્લેન્ડ બનાવી શકાય, રોડ વધુ બનાવી શકાય. પોલીબ્લેન્ડની શોધ માટે અહેમદ ખાનને આપણે થેન્ક યુ, આભાર માનવો જોઈએ. આ ઉપચારથી પ્લાસ્ટિક કચરાનો દુષ્પ્રભાવ, જે નેગેટિવ ઇફેક્ટ છે એ ઘટશે. એટલે કે પ્લાસ્ટિકના કચરાને પ્રકૃતિમાંથી ઓછો કરવા માટે એક સારો વિકલ્પ કહી શકાય કે જે અહેમદ ખાને બેંગ્લોર સિટીમાં સૂચવ્યું. આ પ્રકારના એક્ઝામ્પલ હવે પણ વધારે મળે છે. જે આઈઆઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આઈઆઈટી, એમાંથી પાસ આઉટ થયેલા જે એન્જિનિયર્સ હોય છે આ પ્રકારના રસ્તાઓ શોધતા. એક વ્યક્તિએ સૂચવ્યું કે જો આ પ્લાસ્ટિકના કચરાને આપણે આ પોલીબ્લેન્ડ ટાઈપનું બનાવી, જેનો પાવડર બનાવી અને સિમેન્ટ બ્લોકની સાથે ઉમેરી દઈએ તો સિમેન્ટ બ્લોક એટલે જે આપણે ચોગાનમાં, રસ્તામાં, આપણા ગામમાં, શેરીઓમાં નાની નાની ઈંટો ગોઠવેલી હશે, અલગ અલગ ડિઝાઇન, જેને પેવર બ્લોક કહેવામાં આવે છે. આ પેવર બ્લોકની બનાવટમાં જો પ્લાસ્ટિકના કચરાને વાપરીએ તો સારું થાય અને કામ થયું. એ પ્રકારના ઝીણો બ્લોકો કરી અને પેવર બ્લોકમાં ભેળવી દીધું. અને પેવર બ્લોક બનાવવાનું કાર્ય અત્યારે જોરશોરથી ચાલી રહ્યું છે. લોકો ખૂબ રસ્તા ઉપર પેવર બ્લોક નાખે છે. ફળિયામાં, ચોકારમાં, શેરીઓમાં, સ્કૂલના ગ્રાઉન્ડ્સમાં, બધી જગ્યાએ પેવર બ્લોક વપરાય છે. તો જેમ પેવર બ્લોક બનાવવાના હોય તેમ પ્લાસ્ટિક કચરામાં ભળી છે. પેવર બ્લોકનું આયુષ્ય વધે છે, પરિણામે ઝાઝા વર્ષો સુધી પેવર બ્લોક ટકશે અને સાથોસાથ કોઈ વધારે કિંમત એડિશનલ ખર્ચ પણ થતો નથી અને સામે છેડે આપણને પ્લાસ્ટિક કચરોનો જે પ્રદૂષણ છે તે ઘટેલું જોવા મળશે. આ પ્રશ્ન પણ 2 થી 3 માર્ક્સમાં પૂછી શકાય તેવો છે. ટૂંકા પ્રશ્નોમાં અહેમદ ખાન બેંગ્લોર સિટી પોલીબ્લેન્ડ બનાવ્યું. આ પોલીબ્લેન્ડ શબ્દ ખાસ યાદ રાખો. પહેલા 0.40 પૈસા પર કેજી, હવે 6 રૂપિયા પર કેજી. 2002 સુધી 40 કિમી જેટલી સડક રસ્તો આનાથી નિર્માણ થઈ શક્યો. આ કીવર્ડ્સ અગત્યના શબ્દો આ પ્રશ્નમાં આપણે યાદ રાખવાના છે. ધન્યવાદ.